સુરત પોલીસ કમિશનરના આદેશને લઈને સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે. તો સુરતના ડીસીપી ઝોન 2ની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે ઉમરવાડા ટેનામેન્ટ પાસેથી અધધો કહી શકાય તેમ 27.99 લાખ રૂપિયાની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા શહેરમાંથી નશાની બદી દૂર કરવા માટે અપાયેલા આદેશને લઈને સુરત પોલીસ મેદાને છે. ત્યારે ડીસીપી ઝોન 2ની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સલાબતપુરા પોલીસ પથકની હદમાં આવેલા ઉમરવાડા ખાતે એક ઈસમ પાસે લાખો રૂપિયાનો એમડી છે. જે માહિતીના આધારે ડીસીપી ઝોન 2ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પીઆઈ કેડી જાડેજાની ટીમે ત્યાં સંયુક્ત દરોડા પાડી ઉમરવાડામાંથી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી 27,99,000થી વધુની કિંમતનો 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યો છે. આરોપી પાસેથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી પોલીસે 28,65,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આગળ ડીસીપી ઝોન 2 ભગીરથસિંહ ગઢવીએ વધુ માહિતી આપી હતી. સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે. એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં રહેતો હતો. પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી. એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા. એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે. જેમાં મોટાભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે. આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે. 27.99 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે હાલ તો પોલીસે એકને ઝડપ્યો છે. જ્યારે એમડી ડ્રગ્સનો જથ્થો આપનાર કામિલ નામનો ઈસમ ભાગી છૂટતા તેને પોલીસે મોન્ટે જાહેર કર્યો છે. તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે.